અત્યારે જાય છે અમે બહાર તડકા વાળા જાય તડકા ને બપોરે મૂકવું હોય ને ભાઈને તો આપણે જાય છે બહાર તો મળીએ ડાયરેક્ટ તમારે એક ભાઈ છે ભાઈ જ છે લઈ આપણે એક ભાઈ છે એને ઘણા ટાઈમ છે કે યાર તમે બ્લોગમાં મને નથી લેતા બ્લોગમાં નથી લેતા તો આ જેના હાટું બેસી આપણે બ્લોગ બનાવી તો આપણે એને લેબર ડાયરેક્ટ એને તમને મળાવી મળીએ આપણે નમસ્કાર ઓ આને હાઈટ તો જો આ ડાયરેક્ટ આને આજ કરવાનો હતો બ્લોગ ચાલુ એટલે જ રહી કહું મેં હું આને મળવાનો હોય મારે હાલો હાલો ચાલુ જ રાખો હાલો ભાગવું હાલો હીરા ભાઈ મળીએ કેમ થયું તો મિત્રો આપણે ભૂગી ગયા છીએ આપણો એક ભાઈબંધ છે ભાઈબંધ તો નથી ભાઈ છે આપણો આ નવો ભાઈ મેં બનાવ્યો છે હમણાં થોડોક નથી બોલવું હવે આ ભાઈ છે ને એ મને બહુ વાહ પડ્યો તો ભાઈ તમે અમને વ્લોગમાં નથી લેતા જો કે કન્ટેન્ટ છે આ કન્ટેન્ટ છે આ ભાઈ છે ને આનું કામ કરવા જાય છે આ ભાઈ તો 3 અઠવાડિયાથી આવું પીન મારી છે લોદરા લઈ લીધા હવે છઈકવા આવે છે પૂગી જાય તો સારું હવે લીધા આનું કામ પૂરું થાય તો સારું અમે તો ભલે ને અમારું કામ પેન્ડિંગ રાખીશું આનું કામ તમે ઝીણકાભાઈનું કામ નહીં કરો તમે તમારું કામ કરીએ છીએ ને અમે બીજું તો શું કરવું ડ્રાઈવર નથી એ ભાઈ આપણો ભાઈ છે તો આપણો ભાઈ છે અને આપણે હાટું કંઈક ગિફ્ટ લઈ આવ્યો છે હરખો દેખાતો નથી હા શક્તિભાઈ તો એને આપણે આવડો સ્પ્રે છે પરફ્યુમ છે આવડો ગિફ્ટ કર્યું છે મને આ ઓસિસ પરફ્યુમ જેન્ટલમેન જુનાગઢ વાળાનું હોય ને હા હાલો હાલી ગયું છે આનું તારું શું કેવું કરવું આમાં એટલે સ્પ્રે સારો છે જો સુગંધ એક નંબર આવે તમે કઈ ખુશીમાં ભાઈ આ ગિફ્ટ કર્યું છે તમે યાર આમાં ઝીણકાભાઈનું ધ્યાન રાખો હા તમારે હાટું તો કરવું પડે ને યાર હા બીજું કાંઈ બીજું તમે શું કહી આપણે હાથમાં શું છે દેખાય છે કંઈક જોઈ લે આ હાથમાં ડટ્ટા લઈને રખડે ભાઈ સમથિંગ ન્યુ જોઈ લે કલો હાથમાં ડટ્ટા લઈને ફરે જો ભાઈ બાકી સ્પ્રે તો બેલા વીટા હો ભાઈ ઈ પછી ભાઈ તમારા લાયક છે અમારા લાયક નથી કલો આ જો સુગંધ એક નંબર આવે છે આપણે તો ભાઈ શોખ નથી આનો પાણીએ દીધું હોય તો રાખવું પડે ને યાર જોઈ લ્યો એ કાલુ હાટું હું લઈ આવ્યો હું લઈ આવ્યો તો ઈ કે એમ પૂછ્યું કલેજો ભલે ને રહ્યો કલો તારા હાટું પરફ્યુમ બીજું આવ્યો કયો હે એનો જો મારા બેગમાંથી કાઢી નાખી દેતો લે યાર આને ઓસિસનો કયો હતો એ ઈ હારો આવે બતાવું તો આ જેન્ટલમેન હારો ઈ લાઈટ હે આ ઓલો થોડુંક ઓલો હે સ્ટ્રોંગ હે સ્ટ્રોંગ હોય તો નહીં મેળવે એલા એ એક નંબર હો ચીલ છે ચીલ બહુ ચીજ છે આ ઓલો છે આ સમર માટે સ્પેશિયલ આવડો એકવાર એકવાર જીલ કેના તારા પણ આને ક્યાં ભેગો રાખવો અટાણે એના માટે જ સ્પોર્ટ્સ માં રમતા હોય ને પરસેવાનો સુગંધ નો આવે એટલે તો સ્પોર્ટ તો હું રમું મારા આટો આવે એમાં હાલે 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 હાલો તો વાંધો હાલ છો જોઈ છે હવે તો આપણે રવિવારે મેચ છે ત્યારે ફાટીને આવું જેને મોબાઈલમાંથી હોય આ સ્પ્રે ઊંઘવું હોય મારી પાસે આવી જાય જેને ઊંઘવાનો ભાઈને ઉડાઈ જાવ સ્પ્રેની વાત સ્પ્રેની વાત છે મિત્રો તો જોઈ આપણે મેન્શન ધ ડિટેલ્સ જય લે ઇંગ્લિશ બોલે ઇંગ્લિશ તો આપને આવડતું નથી જે બા કલું અમારે તૈયાર થઈ છે એના સ્પ્રે મારી છે માથું વરાય છે બધું કમ્પ્લીટ થઈને પછી બહાર આવી છે આવી તો કોઈ રૂપ સુંદરી તૈયારી નથી હોય ભાઈ આપણે જિંદગીમાં પહેલી વાર જઈશી બિગ બાઇટમાં ત્યાં જઈને મોટું બટકું મોટું અટાઈ છીએ કે હાલીએ છીએ જોઈએ હવે આપને મેળ તો નથી આવે આ બધા ફોર્સ કરે છે કે લઈ જાય હવે જોઈ અમારા વેહ જોવો ખાલી તમે અહીંયા સારું છે અહીંયા સારું છે શું સારું છે આપણે તો બરોબર જ છે યાર હા રેડી છે બાકી હું ને કલું તો તું તો રેડી જ છો એમને તારું હાલે છે યાર કાનુડો છે ભાઈ વનવે હાલે જાય અંદર હું મગાવીએ ને પછી તમને મળું બધું પૂરું કર્યું છેલ્લા ન ખૂટ્યું એટલે નથી ખૂટ્યું અમે સી બિગ બાઇટમાં પૂરું કરીને હાલો નીકળીએ હવે ડાયરેક્ટ કામ પતાવીએ ધીસ ઇઝ ફોર બિગ બાઇટ ધરાઈ ગયા ખાઈ ખાઈને ભાઈ હવે ડાયરેક્ટ નીકળ્યા આપણે એક પાર્સલ દેવાનું છે આ યાર પાર્સલ દેવાનું છે તો અમારે ફરહાનભાઈ બે શબ્દ કહેશે આજ
પહેલી વાર અમારા વિડીયોમાં આવ્યા છે એટલે શું કહેવા માગો છો ફરહાનભાઈ તમે? બસ કાંઈ નહીં, જો ડ્રાઇવિંગ કરીએ છીએ, ભાઈએ કીધું છે. ભાઈ કી ભાઈએ કીધું તમને? નાઝીરભાઈ. ઓ બાપા, નાજીરભાઈ કેદી ભાઈ થઈ ગયા ખબર જ હા, તો નહીં. કહેવા જ પડે. હવે આપણે એક બીજા એક સાહેબ છે હવે. તમે ભાઈ પહેલી વાર વિડીયોમાં આવો, તમે શું કહેવા માંગો છો? આપણે કહેવાનું શું? મોટભાઈ ભેગા હોય આપણે કહેવાનું હોય જ નહીં યાર. અચ્છા એવું છે, કોઈ વાત બધું મેનેજ મોટભાઈ કરે. બરોબર. આ મેનેજમેન્ટમાં જ હવે અમારે ટાલ પડી ગઈ છે એટલે હવે હાવ ટકો થઈ જશે. કઈ નહીં બોલે. જઈ ગયા મારવો મેલી દેવો. ઉલ્ટા કૂચા છે અમારા કલ્લુભાઈને. શું કેવું ભાઈ તારું? રહી વાત કોન્ટેક્ટની, અમારા કોન્ટેક્ટ ક્યાં છે કે આજ પણ ક્રિકેટ પૂર્ણ વાત થઈ છે. તને કહી દેવું નથી ભાઈ. इसको कुछ हो गया, इसको कुछ हो गया है भाई. આ પોરો પોરો કहाँ હાલે કલ્લુ? કોઈક વાંધો હશે, આઈ ડોન્ટ નો કોઈક તો વાંધો હશે. ધેટ આઈ ડોન્ટ નો બ્રો. કોઈ છે હવે આને વાંધો હું છે નહીં નથી અંદર. અમે આવી ગયા છીએ એક સારા એવી દુકાનમાં. પ્રમોશન નથી, આ ભાઈ છે ને દોસ્તાર છે એટલે પ્રમોશન નથી કરતા. જો કે અંદર જઈને પૈસા લઈ જ લેવાની પણ પ્રમોશનના. તો અમે મોટી શોપિંગ કરી લીધી. કઈ દેખાતી નથી એલા શોપિંગ મને. શોપિંગ દેખાતી નથી. હા બહુ મોટી થઈ એટલે ન દેખાય એકચ્યુઅલી. વાહ, આ ભાઈએ કીટ લઈ લીધી છે ભાઈ. ભાઈ હવે પછી ક્લાસિકલ પ્લેયર હું. ક્લાસિકલ. જે જિંદગીમાં કોઈ બન્યું નહીં હોય એવો બેટ્સમેન હું બને. જિંદગીમાં કોઈ બન્યું નહીં છે ને એ ભાઈ આ બનશે. જોઈશે લઈ લે. આનો તો બહુ ઉતાવળ. તો આપણે શક્તિભાઈએ કીટ લઈ લીધી છે જોરદાર. આપણે જે સાઈ સુદર્શનજી રમે ને નઝીરભાઈની દુઆથી આપણે. એ આની લાગવગ છે. હું તો ભેગો છે. બે ભાઈઓએ બહુ સારી મદદ કરી છે. પર્સનલી કહું છું. કલ્લુભાઈ, નઝીરભાઈ. મારા કરતા આની ઓળખાણ છે. હું તો ભેગો આવ્યો ખાલી. નઝીરભાઈ ખાલી ભેગા આવ્યો, સાથે એટલો આપ્યો આપણો. એને જે સપોર્ટ કર્યું એવું જિંદગીમાં સપોર્ટ કોઈ આપણે કોઈ કર્યું છે નહીં આપણે. મળીએ. તમે આવા બધા વખાણ કરો મને, નકર હું ઉડી હો. કલ્લુભાઈ આ એમ કહે છે કે કલ્લુએ સપોર્ટ કર્યો હારો. ભગવાનની દયા. કલ્લુએ સપોર્ટ કર્યો અને નજીરભાઈ સપોર્ટ કર્યો. મેં શું સપોર્ટ કર્યો? હા. મેં સપોર્ટ જ નથી કર્યો. તોય મારું નામ છે. અમારે આ ભાઈની ઓળખાણને લીધે અટાણે અમે પેમેન્ટ નથી કર્યું. પેમેન્ટ કર્યા વગરની કીટ લઈને આવતા. પેમેન્ટ હવે થઈ જાય કલ્લુભાઈની લાગુ. મળીએ તો હવે આપણે ક્યાંય ઊભા રહી. જે આપણું કામ હતું મેં એ તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ઓન ધ વે જુનાગઢ. આ કામ હાટું આવ્યા હતા. હું બોલ્યો સારા મુમેન્ટ. એટલે આવી માગ ન કરવાની હોય આમાં. આમાં તો બધું આવી જ જાય. તો પછી ન દેખાય. અરે તારા વગર તો કેમ યાર મારે. તું મેન માણસ છે અમારો. હા, તો યાર તારા વગર આ કઈ શક્ય નહોતું શક્ય યાર. જ નથી કાંઈ. તારા હાટું અમે એક અઠવાડિયું આખું ટપાડી દીધું. તારી ડ્રાઇવિંગની સ્કિલ આ રાજકોટની ટ્રાફિકની અંદર જઈ લ્યો. બાકાજી કે બોલો તો કલ્લુ. વાકાજી કી બોલો રાજકોટની અંદર બાકાજી કે બોલો તો મારો કલ્લુ. કલેન્દ્ર કલ્લુ નથી એનું નામ. એ હાશે ને અહીંયા એકવાર અમે આવ્યા ને ત્યાં માથાકૂટ થઈ ગઈ. હાશે યાદ આવ્યું જો. અહીંયા બાજતા બાધા કરતું એને. હતા રેડી. આપણે એવો કઈ વિષય નથી ભાઈ. આ બધો કોક દી કરવા ભાઈબંધ દોસ્તાર ભેગા થઈ ગયા હાલે. અહીંયાથી હવે ડાયરેક્ટ પરસાના. હવે ડાયરેક્ટ નીકળવાનું કરો યાર તમે ફટાફટ. मेरे को घर जाना है अभी. मेरे अब्बा नहीं मानेंगे. વાતમાંથી વાત નીકળી તો હવે અત્યારે મારે ગાડી લેવાની વાત હાલે. કલ્લુનું કહેવાનું એમ છે. કલ્લુ હું કહે તમે સાંભળો. બોલો ભાઈ બોલો. શું કહો તમે? ગાડી ભલે તમે લ્યો. હા એમાં મને વાંધો નથી બરાબર. હા. અડવા તો દેવો ને. હવે આને મારે શું કેવું ભાઈ તું કહી દે ને. આકવા દી અડવાની તમે ક્યાં વાત કરો. જોઈલા. હવે આ એમ કહે છે કે આકવા દેવો ને અડવા દેવો. ઓલો અડવા દેવો તો એટલે અડવાનું તો તું કે અડવાનું નથી ભાઈ. આકવા ઉડાડી નાખવાની તમ તાર ઉડાડી નાખવાની. આટું જ લેવાની. એનું થોડું કઈ અથાણું થઈ છે બરોબર ને. એટલે આખું આટું જ લે. એટલે આમ સ્ટેરિંગ આમ પકડવા દેવો ને હાંકવા તો અરે દેવો. તમ તાર હા, ઉડાડ. ઓકે. એટલે આ ભાઈ ગાડી તમારી સમજવાની છે. તો મારા નામે લેવો. હવે તમારા નામે લઈ લો. મારે તો સારું રહે ને. હું લોન ઉપર તો સારું રહે. તારું નામ હોય તો તારે સારું હાલ. તું તૈયાર હોય તો મને કઈ વાંધો જ નથી. આભાર ભાઈ તો જેના દાતા હવે ડાયરેક્ટ ઊંધો મિનિંગ કાઢીએ. આવું હે. મારો તો કઈ વાકઈ નતો. મેં તો સાચું કીધું તો દાંત કાઢે બધા. ઊભી રાખીને દાંત કાઢ લો. અરે એવું કઈ નથી યાર. તમે સમજો એવું નથી કઈ. ઓય બાપા. પોલીસ વાળા. રાજકોટ પોલીસને ભાઈ ધન્યવાદ છે. અટણ જાય એટલી ટ્રાફિકની અંદર બિચારા બધું ટ્રાફિક મેનેજમેન્ટ કરે છે. શેના દાંત હવે કઈ સમજાતું નથી. ઉપરથી સૌથી કાઢું.
બધી વાત દાંત એટલા બધા આવે છે કેમ નથી અંદર એક વસ્તુ જઈને બધી કારું દેખાય. ભાઈ આ શું છે એ એને યાર ઈ મારો જીગરનો ટુકડો આઈ જોઈને ભેગું લઈને હું આનો બાગ હાથમાં લઈને એ લાટ દેતો ભાઈ હવે થઈ ગયો આને કઈ કેને કલું કેને યાર આને ભગવાન એને સુખી રાખે. હવે હદ છે બાકી આની જો ઓલું કાળું નહોતું દેખાતું યાર બટકાવી દીધા. અરે અરે ભાઈ દેખો ભાઈ દાદા ભાઈ ભાઈ દાદા બોલી ગયા હજી કહું છું વયો દાદા હો મારી નાખે. મજા આવી ગઈ એક મિનિટ માં ભાઈ પહેલા તો મને ઈ કે તમે ગયા તા કે ફૂલ બકા ભાઈ વયો દાદા પાડી નાઈ હોતા દે વયો દાદા બોલતો નહીં હું કામ એમ જ કર તું અવાજ નહીં હાલો ભાઈ પગ ઊંચા હાલો પગ ઊંચે ઊંચા હા રેડી બસ ચા પીવાની ને હા આ બસ એમ બેઠો રહેજો ત્યાં સુધી મોઢામાંથી અવાજ ન નીકળવો દે આ બસ એલા તું કઈ જા સીધો કેમ મજામાં ગઈશ ઓલો બાબો જોતો રહી ગયો આમ ઊભો ઈ છોકરી બાબત માં તો કીધું તમે પણ શોખીન હો ભાઈ બાદણાના બાદણું જોવાના શોખીન ભાઈ અમને બહુ ગમે પણ મજા જોવા તો અમારા લોહીમાં બહુ ગમે અમને અમે કરી મજા નો કરતો હોય જો મજા આવે અમને કોઈ આ હા હા આનંદ આવે ને કોઈ એ ભાઈ ઓલાને હોપટા પડ્યા હોય હા મેટર હું હતી મેટર છોકરી બગાડી લઈ ગયો ભાઈ છોકરો બીજો છોકરી બગાડી છોકરી આઈ રહી હતી ને હા બગાડી લઈ ગયો બરાબર હે હા અને કોઈ વિડિયો ઉતારી લીધો વિડિયો હા ઓય બાપા અને ફોન એ કઈ રહ્યો છે વાતો કરતા તો નક્કી હતું બરાબર હા લપક ડાયો વચમાં પડ્યો છે હા એને ચાલી લીધો એ બાપા તો આગળ રહી જાય કે બાકી તને તો એમને કાપી હે, તમે યાર જોવા ગયા તમને શરમ ના આવી ગયા શરમ ન આવે અરે અનેરો આનંદ આવે એમાં બાપુજી ઓલી લાકડી પડતી હતી જોઈ લો ઓલા ચાબુકો ન પડતા હોય બાપુ એની ગોળા પડતી હતી અવાજ આવતો ઓલો ભાઈ કે ઓય માં ઓય માં કરો ઈ રાઈડ પાડે બાપુ ઈ ત્રાસ જેવા લોકોનો બાદણું કોકનું અને જોવાય બીજા જાય બસ મજા આવી જોવાની મજા આવી આ બસ કાલુ ઈ કે છોકરા નાખા રાખો અને પોતે છોકરા નાખો રાખે પોતે જોવે કે મજા આવે કે ફોટા પાડવા ઉભા રહી ગયા હતા ફોટા પાડવા ફોટા પાડવા ફોટા પાડવા ફોટા પાડી લીધા લો પછી આમ કર્યું પછી આમ આ કોચ બની ગયો મિત્રો હવે મારો વિચાર હવે મારો વિચાર હું છે જોઈ લે એસી બંધ રાખીએ એટલે બારીઓ ખોલી નાખીએ બાકાસી કરી બીજું કરાય કઈ ખોટું નહીં તો મિત્રો હવે અમે પૂગી ગયા છીએ અમારી જગ્યાએ હું અહીંયા ઉતરી જઈશ આ બે લોકો જાહે ડાયરેક્ટ જુનાગઢ તો આપણે હવે આને અલવિદા કેવું જોઈએ ને કલુભાઈ કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમને માફ કરજો નાસિર ભાઈ કાંઈ ભૂલચૂક અમારી બોલવામાં થઈ હોય તો શક્તિભાઈ માફ કરજો ના ભાઈ ના તમે અમને તમારો આભાર ભાઈ થાય તો માફ કરજો બાકી થાય તમારો આભાર કે તમે અમારી ભેગા ગુડાણા જોઈ લે આજ હતું ને આનું આજ હતું ને ના પાડતો તો તને ના ના પાડતો તો તું પણ હવે મારાથી રહેવાનું ને એટલે મારે બધું કરવું પડ્યું કાંઈ વાંધો નહીં તો જે હોય જિંદગીમાં ધૂળ પડી કોઈ વાંધો નહીં બાપા ઉભો રહેતો આ રોડ કયો મને જોવા જતો રેડી એ ના ઉભો રહેતો તો હા રેડી જાવ મને દેખાય છે અહીંયા મારે ઉતરવાનું ને અહીંયા ઉતરવાનું છે માખેડા ઓવરબ્રિજ નાખ્યો જ મારા વિસ્તાર રેડી ફોન આવી ગયો છે મને તો મિત્રો મળીએ આપણે હવે આગલા એક વિડીયો આવી રહ્યા આ મિત્રો આવી રહ્યા આગળ મળશું અમારી મેથી છે ત્યારે અમે વિડીયો બનાવશું બરોબર ને દાદા બરોબર રાખતા એવું બી ચાલો કલું બેટા ચાલો બ્રો લવ યુ લવ યુ ટુ બ્રો હાલ ભાઈ મળીએ મળીએ